વેપારીઓએ ધંધા વેપારની શરૂઆત કરી। સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ મુહૂર્તમાં દુકાનો ખોલી આવનારું વર્ષ લાભકારી અને શુભમય નીવડે તેવી પ્રાર્થના કરી। સુરતમાં 220થી વધુ ટેક્સટાઇલ માર્કેટ અને 70,000થી વધુ દુકાનો આવેલી છે। માર્કેટને સંપૂર્ણ પૂર્વવત ચાલુ થતા 15થી 20 દિવસનો સમય લાગશે। હાલ માર્કેટમાં લેબરની પણ અછત જોવા મળી રહી છે। माता लक्ष्मी की श्री जी की पूजा करके हम आज के दिन प्रतिष्ठान अपना खोलते हैं और ये श्री जी से लक्ष्मी जी से प्रार्थना करता है कि हमारा आने वाला साल है ये पूरा अच्छा जाए कपड़ा व्यापार के लिए। इसी की कामना के साथ आज की मार्केट लाभ पांचम के दिन से पुनः मार्केट खुलने की शुरुआत हो जाती है। लेकिन आप देखने जाओ तो लाभ पांचम के दिन अभी यहाँ पे लोग काफी कम है। સોમનાથની અરબી સમુદ્રમાં એક બોટ ડૂબી હોવાના અહેવાલ। ઉનાના નવા બંદર ગામની બોટ ડૂબી। દરિયામાં 13 નોટિકલ માઇલ દૂર સૂરજ સલામતી નામની આ બોટ ડૂબી હતી। દરિયામાં ભારે કરંટના કારણે મોજા અથડાતા બોટ ડૂબી હતી। 8 માછીમારોને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા। બોટ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના પણ અહેવાલ છે। વધુ માહિતી મેળવીએ ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ મારી સાથે જોડાયા છે। દિનેશ, ગીર સોમનાથમાં હાલ વરસાદની કેવી સ્થિતિ છે અને આ બોટને કેવી રીતે જે લોકો હતા તેમને બચાવી લેવાયા? જી બિલકુલ પંકજ, વરસાદની સ્થિતિની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર ગત મોડી રાતથી જ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે ખેડૂતો છે તેઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે ખેડૂતોને સૌથી મોટી નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। તો બીજી તરફ હાલ જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે નવા બંદર ગામની એક બોટ છે કે જેમાં બોટ છે તે ગઈકાલે સાંજના દરિયાની અંદર મોજા અથડાવાને કારણે ડૂબી હતી ને જેમાં 8 જેટલા માછીમારો સવાર હતા તેમને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। જોકે જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે બોટ છે તેમણે સંપૂર્ણ રીતે જળ સમાધિ લીધી છે અને તેમને કારણે બોટ માલિક છે તેમને લાખોનું નુકસાન થયું છે તેવું પણ સામે આવી રહ્યું છે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। ચૌધરી ફરી બન્યા બનાસ ડેરીના ચેરમેન। બોર્ડ મીટિંગ બાદ ચેરમેનની વરણી। બનાસ ડેરીના ચેરમેન પદ પર ફરી શંકર ચૌધરી। સતત ત્રીજી ટર્મમાં ચેરમેન શંકર ચૌધરી બન્યા છે। બનાસ ડેરીના ચેરમેન પદ પર ફરી એકવાર શંકર ચૌધરીને વરણી થઈ છે। સતત ત્રીજી ટર્મમાં તેઓ બનાસ ડેરીના ચેરમેન બન્યા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ભાભાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે। બોર્ડની મીટિંગ બાદ ચેરમેનની વરણી કરવામાં આવી છે। શંકર ચૌધરીએ તમામ જે તેમના શુભેચ્છકો છે તેમનો આભાર વ્યક્ત કર્યો। હૃદયપૂર્વક આભાર માનું છું અને જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે। અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે। હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। છોટાઉદેપુર ભાજપને મોટો ઝટકો। તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આપ્યું ભાજપમાંથી રાજીનામું। પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમણે માહિતી આપી। ઘણા સમયથી રાજેશ રાઠવા ભાજપને છોડવાના સંકેત પણ આપી રહ્યા હતા। આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે। આવતીકાલે ચૈતર વસાવાનો છોટાઉદેપુરમાં કાર્યક્રમ પણ છે। જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને અહીંયા મોટો ઝટકો લાગ્યો। રાજકારણમાં એન્ટ્રીની તૈયારીનો મુદ્દો। કોંગ્રેસ પક્ષે ખજૂરભાઈને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું મોટું નિવેદન। ખજૂરભાઈ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે। તેમણે કહ્યું ખજૂરભાઈ અનેક સેવાના કામો કરી રહ્યા છે। સોશિયલ ઇન્ફ્લુએન્સર રાજનીતિમાં આવે તે સારી વાત છે। ખજૂરભાઈ કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો એમનું સ્વાગત છે। ખજૂરભાઈની વિચારધારા કોંગ્રેસ સાથે મેચ થાય છે। જો ખજૂરભાઈ સોશિયલ ઇન્ફ્લુએન્સર તો છે, પરંતુ એમણે સાથે સાથે ઘણી બધી સેવાઓ કરેલી છે। ઘણા બધા મકાનો ગરીબોને આપેલા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તેઓ રાજનીતિમાં આવતા હોય તો હું તો યુવાનોને પણ કહું કે જો સોશિયલ ઇન્ફ્લુએન્સર રાજનીતિમાં આવતા હોય તો પત્રકારો પણ રાજનીતિમાં આવે, યુવાનો પણ આવે, ઉદ્યોગપતિઓ પણ આવે અને જે કંઈ પણ આવે। અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ અને રાહુલ ગાંધીએ કીધેલું છે કે કોંગ્રેસની વિચારધારા કે જે વિશ્વ બંધુત્વની વિચારધારા છે, એકતાની વિચારધારા છે, સંભાવની વિચારધારા છે, આ વિચારધારા સાથે જે કોઈ પણ લોકો કોંગ્રેસમાં આવવા માંગતા હોય ખજૂરભાઈ સહિતના, એમનું અમે સ્વાગત કરીએ છીએ। ગરીબ પરિવારની વહારે હીરા સોલંકી આવ્યા।
રાજુલાના પટવા ગામના પરિવારના મજૂરને મહુવાના આસરાણા ગામના કેટલાક લોકોએ માર માર્યો. પટવા ગામમાં પહોંચી અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપી હતી. ને હવે કોઈ અડશે નહીં ને આ લોકોને એમ બરાબર ને કે ઓલા ભાઈઓ છે ને આ કાળું શેડું એ લોકોને કહી દેજો આ જાફરાબાદ કાંઈ આખું છે નહીં. હવે કોઈ અડ્યું આ કોળી સમાજના કોઈને પણ હા એટલું જવાબદારી લેજો તમે. હા પ્રદેશ દમણના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો આવ્યો છે. 2 દિવસ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે હવે દરિયો પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે સંઘ પ્રદેશ દમણ અને વલસાડનું તંત્ર એલર્ટ મોડ પર છે. દમણના દરિયા કિનારે 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આથી માછીમારોને પણ દરિયો નહીં ખેડવાના સૂચનો કરાયા છે. પરિણામે દમણના દરિયા કિનારે બોટોનો ખડકલો લાગ્યો છે. વરસાદી માહોલની સાથે હવે દરિયાદેવ પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણનું પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. દમણના દરિયા કિનારે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને દરિયામાં છે ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને પણ માછીમારી નહીં કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. પરિણામે દમણની 120થી વધારે બોટો છે દરિયા કિનારે લંગારી દેવામાં આવી છે. આથી દમણના દરિયા કિનારે અત્યારે બોટોનો ખડકલો લાગે છે. જ્યાં સુધી આગામી આદેશ ન આવે ત્યાં સુધી માછીમારોને દરિયો નહીં ખેડવાના સૂચનો કરવામાં આવે છે. આમ વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ અત્યારે છે વહીવટી તંત્ર છે એરિયો એલર્ટ મોડ પર છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે માવઠું. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. ત્યારે કેટલા દિવસ આ સિસ્ટમની અસર રહેશે, શું આગામી વાતાવરણ કેવું રહેશે તે જાણીશું. અમારી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, અત્યારે જે રીતે વાતાવરણ બની ગયું છે આ વાતાવરણ કેટલા દિવસ યથાવત રહેશે અને વરસાદની શું આગાહી છે? તારીખ 30મી સુધી તો આ હવામાન રહેવાની શક્યતા છે અનુમાન. ત્યારબાદ ધીરે ધીરે 2 નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે. પરંતુ લગભગ હળવા જે વાતાવરણ હોય, ધૂંધળું હવામાન, હળવું વરસાદ, આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે. પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે. દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પૂર આવે એવો પણ વરસાદ થઈ ગયો છે અથવા તો કેટલાક ભાગમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે સિસ્ટમ સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહેશે. તેના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને ટ્રફ રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ લગભગ નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર સક્રિય થશે. પૂર્વીય દેશોમાં ચીન વગેરે દેશોના જે વાવાઝોડાના અવશેષો આવશે. આ સિસ્ટમના કારણે લગભગ તારીખ 26-27માંથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષા અને વરસાદના કારણે લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. કેટલાક ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો ઉત્તર ભારતમાં થવાની શક્યતા રહેશે. જેના લીધે ગુજરાતમાં ઠંડી અનુભવાશે. પરંતુ ત્યારબાદ ઠંડી લગભગ જાણે ગાયબ થતી હોય તેવું જણાશે અને ત્યારબાદ 4 થી 8માં બીજો એક પછી વિક્ષેપ આવશે અને નવેમ્બરની શરૂઆતમાં ને લગભગ નવેમ્બરની શરૂઆતમાં અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગર બંને સિસ્ટમોના કારણે પુનઃ હળવો જે બદલાવ એ ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે. અને ઠંડી જોવા જઈએ તો લગભગ 15 નવેમ્બર બાદ કંઈક ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. પરંતુ ઠંડીની અસર ડિસેમ્બરની શરૂઆતમાં રહેવાની શક્યતા રહેશે. અપર જે વિન્ડ છે એ સાનુકૂળ હોય. આ વખતે જેટ ઝાડા પણ દક્ષિણાવર્તી છે અને એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યા છે.
જેના કારણે ઠંડી પડવાની શક્યતા રહેશે અને લગભગ એક વખત વાવાઝોડા ઠંડી પૂર્ણ થાય પાછી ઠંડી પડવાની શક્યતા છે. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે નવેમ્બર મહિનામાં વાતાવરણ ઠંડીનો અહેસાસ થશે, ઠંડી ગાયબ થઈ જશે, ફરી માવઠું આવશે, ફરી ઠંડી આવશે. આ સિલસિલો છે તે નવેમ્બર મહિનામાં જોવા મળશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદી વાતાવરણ રહેશે, હળવો વરસાદ પણ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પૂર આવે એવો પણ વરસાદ થઈ શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. ત્યારે કેટલા દિવસ આ સિસ્ટમની અસર રહેશે? સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે ગુજરાતના અલગ અલગ ભાગોમાં. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ છે. ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને આગામી 5 દિવસ વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરાયું છે. તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. वर्तमान में जो सिस्टम है उसमें एक डिप्रेशन है ईस्ट सेंट्रल अरेबियन सी पे और अभी फ़िलहाल उसका मूवमेंट है साउथ वेस्ट वर्ड्स. और जो एक और सिस्टम है वो एक ट्रफ है उसी सिस्टम से होके और वेस्ट एमपी तक अक्रॉस साउथ गुजरात. तो इनके प्रभाव से जो है अगले 4 दिन गुजरात रीजन में और अगले 5 दिन सौराष्ट्र कच्छ में हैवी रेन का संभावना है. डे 1 और डे 2 में जो ऑरेंज अलर्ट के साथ वेरी हैवी दिया है हमने, जिसमें सौराष्ट्र कच्छ में अमरेली है, भावनगर, गिर सोमनाथ, दीव इत्यादि है. और गुजरात रीजन में भरूच, सूरत कोस्ट के अलोंग जो डिस्ट्रिक्ट्स हैं, जिसमें भरूच आ गया, सूरत है, नवसारी, वलसाड, दादर नगर हवेली और दमन, इनमें ऑरेंज अलर्ट दिया है डे 1 में. डे 2 में सौराष्ट्र में ऑरेंज अलर्ट रखा है वेरी हैवी रेन के साथ, जिसमें अमरेली है और साथ में गिर सोमनाथ, दीव इत्यादि है. और अगले 5 दिन सौराष्ट्र कच्छ में येलो अलर्ट है. डे 3, 4, 5 2 दिन ऑरेंज और 3 दिन येलो. इसी तरह से गुजरात रीजन में आज ऑरेंज और डे 2, डे 3, डे 4 में येलो अलर्ट है. अहमदाबाद में जो डिस्ट्रिक्ट में है तो आइसोलेटेड हैवी रेन 2 दिन के लिए है, डे 1 और डे 2. लोकली हमने लाइट टू मॉडरेट रेन फिलहाल संभावना है.